આજે 24મી જુલાઈ 2026નો દિવસ. ગઈકાલે 23મી જુલાઈ 2026ના રોજ દેશના પ્રધાનમંત્રીએ એક ટ્વીટ કર્યું અને એક સાથે વિડીયો પણ મૂક્યો. આપણને સૌને ખ્યાલ છે કે દેશમાં છેલ્લા 12 વર્ષથી મોદી સરકારમાં જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે અન્ય પરીક્ષાઓ લઈ ટોટલ સરવાળો 152 વખત પરીક્ષાના પેપરો લીક થયા. આ મોદી સરકારની જે શિક્ષણ પદ્ધતિની જે ભ્રષ્ટ નીતિ અને વ્યવસ્થા છે એનો પરિચય છે. એ વિડીયોમાં એમને વર્તમાન સ્થિતિ જે વિદ્યાર્થીઓ જે આંદોલન ઉપર છે, 2 દિવસ પહેલા એને બર્બરતાપૂર્વક આ દેશની મિલિટરીએ અને પોલીસે જે રીતે એને ધોકા માર્યા, કોઈના માથા ફોડ્યા, કોઈના પગ હાથ ભાંગ્યા, કોઈની આંખ ફૂટ નાખી, દીકરો હોય કે દીકરી હોય એના ઉપર સખત જુલમ કર્યો, એન કેન પ્રકારે આંદોલનને વિખેરી નાખવાના પ્રયત્નના ભાગે જાણે દેશમાં એક બહુ મોટો ગુનો આ વિદ્યાર્થીઓ કરી નાખ્યો હોય અને જાણે એની શાસન વ્યવસ્થા છીનવવા માટે નીકળી પડ્યા હોય એ માનસિકતાથી એના ઉપર જુલમ કર્યો. પણ આ દેશના વિદ્યાર્થીઓ છે, આ દેશનું ભાવિ છે. એ લોકો પોતાના સાચા રસ્તા ઉપર ગાંધી ચિંધ્યા રાહે આમણંદ ઉપવાસ ઉપર બેઠા હતા. એમની સાથે દગો કરી અને આ પોલીસનો વાર કર્યો એનો કોઈ ભારતીય જનતા પાર્ટી સરકાર કે એના મંત્રી કે પ્રધાનમંત્રીને કોઈ અફસોસ નથી. અને અફસોસ આ દેશના પ્રધાનમંત્રીને ક્યારેય એ પોતાની રાજનીતિમાં નથી થયો. એના ઐતિહાસિક આપણી પાસે દાખલાઓ છે કે એને કરેલા કોઈ પણ કૃત્ય હોય, કોઈ પણ કારસ્તાન હોય, એમાં દેશની જનતાને કોઈ પણ પ્રકારની નુકસાની ગઈ હોય તો ક્ષતિભાર પણ એના મોઢા ઉપર અફસોસની લકીર નથી નીકળતી કે બનતી. હું અહીંયા એક દાખલો સાથે આપી દઉં. આ દેશના અન્નદાતાઓ માટે 3 કાળા કૃષિ કાનૂન આપ્યા. કોઈએ માગ્યા નતા. 700 ખેડૂતો આવી જ રીતે આંદોલનકારી દિલ્હીના રસ્તા ઉપર 1 વર્ષ સુધી એ સરકાર સામે લડ્યા. 700 ખેડૂતો એના ઘરે પાછા ન જઈ શક્યા, શહાદત વાળી. અને 1 વર્ષ પછી કાયદાઓ તો પાછા લેવા પડ્યા, પણ શબ્દ એક નિર્લજ્જતાથી, નિષ્ઠુર મગજે મારા માટે થોડાક આ ખેડૂતો મળ્યા છે. આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દો છે. સમગ્ર દેશના લોકોએ યાદ રાખવા જોઈએ કે કેટલી ક્રૂરતા ભરેલી છે. પોતાનું ધાર્યું ન થાય એના માટેની માનસિકતા, એની કેવા પ્રકારનો પ્રતિભાવ આપે છે દેશના ખેડૂતોને એ છે. અને મારી તપશ્ચર્યામાં કોઈ કમી રહી ગઈ છે એમ કહીને પાછા ખેંચ્યા. અન્નદાતાઓ માટે એક પણ શોક ઠરાવ નહીં કે શોકાંજલિ નહીં કે અફસોસ નહીં. મણિપુરનો બીજો દાખલો. 2 વર્ષ સુધી મણિપુર ભડકે બળ્યું. મહિલાઓને નગ્ન પરેડ કરાવતા દ્રશ્યો આપણી સામે આવ્યા. પણ આ દેશના પ્રધાનમંત્રી કે દેશના ગૃહમંત્રીનો 2 ગુજરાતીઓ અફસોસ જેવી કોઈ ચીજ નહીં, ન ક્યારેય તે વાત કરી કે અમારી આમાં કંઈક ભૂલ છે. ત્રીજો 20 તારીખનો જુલાઈનો દાખલો. આમણાંત ઉપસ ઉપર ઉતરેલા વિદ્યાર્થીઓ માંગ્યું હતું, અમને સાંભળો, અમારી મુસીબતને સમજો. અમારા માતા પિતા 22 લાખ વિદ્યાર્થીઓ નીટના આ દેશની અંદર પરીક્ષા આપે છે. એનો ટોટલ સરવાળો 5 પ્રકારનો. એ વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા, હોસ્ટેલની વ્યવસ્થા, એ વિદ્યાર્થીઓ પુસ્તકો ખર્ચે, એ વિદ્યાર્થીને જમવાની પરિસ્થિતિ ખર્ચો, એ વિદ્યાર્થીની પરીક્ષાની ફી અને કોચિંગનો ખર્ચો. 22 લાખનો 1,32,000 કરોડ રૂપિયાનો ખર્ચો 1 વર્ષમાં થાય છે. એની સામે ભારત સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર આ સમગ્ર દેશના શિક્ષણ બજેટનો ખર્ચો કરે છે 1,40,000 કરોડ. કયો મોટો ઉપકાર કરી દે છે આ દેશની જનતા ઉપર ને દેશના ભવિષ્ય ઉપર. આ શિક્ષણની માનસિકતા ગરીબ રાખવા
ગંવાર રાખવા, અભંડ રાખવાની માનસિકતાથી બંને ગુજરાતીઓ દેશની અંદર શાસન કરી રહ્યા છે. એને કઈ પ્રકારની દયા તમારા ઉપર આવે ને કઈ પ્રકારની તમારા ઉપર કૃપા કરે, આ સમજદારી આપણે ગુજરાતીઓ પણ સમજવાની જરૂર છે કે અમારા બે ગુજરાતીઓ દેશની અંદર જઈને કેવા પ્રકારનું શાસન વ્યવસ્થા કરે છે. 1,32,000 કરોડનો ખર્ચ કરનારા 22 લાખ વાલી છે એ ગુજરાતના પણ કોઈ હતા. એમના પેપરો ફૂટે, એનું ભવિષ્ય ધૂળમાં ચકદોળા થાય, પ્રશ્નાર્થ ઉભો થતો હતો એના ભવિષ્યમાં. એ વિદ્યાર્થી જ્યારે બહાર નીકળ્યા છે ત્યારે 22 લાખ વિદ્યાર્થી બહાર નથી નીકળ્યા, 22 લાખ વિદ્યાર્થીના પરિવાર બહાર નીકળ્યો છે. ત્યારે તો સમજવાની જરૂર છે ને. તો પણ ન એને સાંભળ્યા, ન એને સમજવાનો પ્રયત્ન કર્યો, ન એની માંગને કોઈ ધ્યાનમાં લીધી. અને જ્યારે હજારો વિદ્યાર્થીઓ હોસ્પિટલાઇઝ છે તો ન એક વ્યક્તિ એ હોસ્પિટલ માટે ખર્ચ થશે એ અમે આપશું, સરકારે કોઈ જાહેરાત ન કરી, એનો અફસોસ ન કર્યો. બર્બરતાપૂર્વક એના ઉપર અત્યાચારો થયા, બહેન હોય કે ભાઈ હોય કે છોકરા હોય કે ગમે તે. આ માનસિકતાથી કામ કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર બન્યું શું? શિક્ષણ સચિવને બદલી નાખ્યા. એ પણ શિક્ષણ સચિવ નરેશ પાલ ગંગવાર કરીને એ પણ ભ્રષ્ટાચારના કુંડાળામાં આવેલા છે. એટલે ભાજપાના નેતાઓની એક પસંદગી બહુ ઉચ્ચ ક્વોલિટીની હોય છે કે એને ભ્રષ્ટાચારના રડારમાં આવ્યા વગરનો માણસ કોઈનો નજીકમાં નથી હોતો કે નજીકમાં એ સ્વીકાર્ય ભાવ નથી હોતો. અમારી વાત થોડી એમથી એવી લાગે કે રાજકીય રીતે અમે કોઈની ટીકા કરીએ છીએ, પણ જે રીતે વિદ્યાર્થીઓ ઉપર ધોકા પડે છે, એના માથા ફૂટે છે, એના પગ હાથ ભાંગે છે, તો એ વિદ્યાર્થીઓ તમારી પાસેથી શું માગવા નીકળ્યા હતા? અધિકાર સિવાય તો કશું નહીં. મા બાપ પાસે જાય, સરકાર પાસે જાય, સુપ્રીમ કોર્ટમાં ગયા એ લોકો, તો સુપ્રીમ કોર્ટના જજે પણ કહી દીધું કે તમને સાંભળવાનો અમારી પાસે ટાઈમ નથી. વકીલે એમ કીધું કે ભાઈ તમે વિડીયો લો, હું તમને તમારો વિડીયો જોવાનો ટાઈમ નથી, અને તમે જાઓ, તમારો સમય ને અમારો સમય ન બગાડો. તમે જો આ દેશના સુપ્રીમ કોર્ટના જજ આ એની વાણીના શબ્દો છે. મા બાપ બરાબર સરકાર પાસે એ ન માગી શકે. લોકસભાની અંદર વિપક્ષ આ મુદ્દો મૂકે તો વિપક્ષમાં એ પણ પ્રધાનમંત્રી હાજર ન રહે કે સાંભળવાની નહીં. સુપ્રીમ કોર્ટમાં જાય તો સુપ્રીમ કોર્ટમાં પણ સાંભળવાના નહીં કે એની પાસે જવાબ નહીં. તો આ દેશનો યુવાન જાય ક્યાં? આ સૌના સવાલ મગજમાં આપણામાં ઉતરે એવા છે અને સમજી શકાય એવા છે. એટલે ખાસ કરીને ગુજરાતી મિત્રો, આ દિશામાં આપણા બંને ગુજરાતી ભાઈઓ જે કામ કરે છે દેશમાં, એ કાર્ય પદ્ધતિ, એમની સોચ આ દેશના શિક્ષણ પદ્ધતિને અને શિક્ષણ વ્યવસ્થાને તબાહ કરનારી છે. આ તો 152 પેપર ફૂટ્યા અને એનો રેલો એ 12 વર્ષે આવ્યો. અનેક પેપરો ફૂટી ગયા છે અને અનેક વખત વિદ્યાર્થીઓ નાસીપાસ થયા. અનેક વિદ્યાર્થીઓએ નાસીપાસ થઈ અને આત્મહત્યા પણ કરી છે. એવા પરિવારોમાં પોતાના દીકરા પણ છીનવાયા છે. આ કોઈ સત્તાધીશ લોકો માટે કોઈ સામાન્ય બાબત ન હોવી જોઈએ, ખૂબ ગંભીર બાબત છે. અને આ ગંભીર બાબતને જવાબ પણ ગંભીરતાપૂર્વક હોવો જોઈએ, નિર્ણય પણ ગંભીરતાપૂર્વકનો હોવો જોઈએ અને આદેશ પણ ગંભીરતાપૂર્વકનો હોવો જોઈએ.